મુકેશ જોશીની એક રચના છે. રચના શરૂ કરું એ પહેલા કૃષ્ણ અને રાધા તો કવિ પૂછે છે કે એવો તો શું જાદુ છે રાધા તારી પ્રીતમાં કે 16,000 રાણીઓ અને ગોપીઓ છતાં પણ કૃષ્ણનું નામ ફક્ત એક તારી સાથે જોડાય છે. અને પોતે જ જવાબ આપે છે, કંઈક ચોમાસા અને વરસાદ રાધા, એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા ને ઝુરાપાનું સુદર્શન આંગણીએ. ઝુરાપાનું સુદર્શન આંગળીએ, કૃષ્ણએ આંગળી પર સુદર્શન ધારણ કર્યું હતું, તો ઝુરાપાનું સુદર્શન આંગળીએ રોજ છેદી નાખતો જે સાદ એ રાધા. એટલે તો જિંદગીભર શંખ ફૂંક્યો, વાંસળી ફૂંકે તો આવે યાદ રાધા. કૃષ્ણને બહેલાવવાને આજ પણ, કૃષ્ણને જો કૃષ્ણની કૃપા જોતી હોય, કૃષ્ણની ભક્તિ ઝડપથી જો સાર્થક કરવી હોય તો કૃષ્ણને બહેલાવવાને આજ પણ ચો તરફ બ્રહ્માંડમાં એક નાદ રાધા. કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ, માની લો કે કૃષ્ણનો કોઈ ગ્રંથ વાંચ્યો છે અને નથી સમજાણો, તો કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ સાવ સીધો ને સરળ અનુવાદ રાધા.